તો ફ્રેન્ડ્સ જો અહીંયા મેં બધા જ આપણે ક્રિસ્પી ફરાળી બોલ છે એ તળી લીધા છે। એકદમ ક્રિસ્પી એવા બોલ બનીને તૈયાર થાય છે। જો હું તમને દેખાડી દઉં કે કઈ રીતના છે। તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી રૂ જેવા એવા પોચા આ બનીને તૈયાર થાય છે। વળી ખાવામાં એકદમ સરસ ચટપટા એવા આ લાગે છે। અને ક્રિસ્પી ફરાળી બોલ હોય અને તેની સાથે આવી ચટણી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ફરાળી આપણે ક્રિસ્પી બોલ બનાવવાના છીએ। તો તે માટે થઈને અહીંયા જો વાટકી ભરીને સાબુદાણા લીધેલા છે। તમે અહીંયા નાના કે મોટા કોઈ પણ સાઇઝના લઈ શકો છો। તો આજે આપણે જે ક્રિસ્પી બોલ બનાવવાના છીએ ને તો તેમાં તમારે સાબુદાણાને કલાકો સુધી પલાળવા નહીં પડે છે ને, જો ઉકાળવા નહીં પડે કે પછી કોઈ પણ જાતની આપણે ઝંઝટ નહીં કરવી પડે અને ડાયરેક્ટ જ આપણે આમાંથી એ ક્રિસ્પી બોલ બનાવીશું। તો એકદમ સિમ્પલ રીત છે, 3-4 સ્ટેપ છે જે ફોલો કરશો એટલે એકદમ સરસ એવા ક્રિસ્પી બોલ બનીને તૈયાર થશે। તો આને આપણે છે ને હવે ગ્રાઇન્ડ કરીશું। એકદમ આપણે ચોખાનો કેવો લોટ હોય આમ થોડો દરદરો હોય તો એ રીતના આપણે આને ગ્રાઇન્ડ મિક્સરમાં કરવાના છે। આપણે મિક્સર જારમાં લઈ લઈશું। પછી હું તમને આગળ કહીશ કે કઈ રીતનું કેટલું આનું આપણે માપ રાખવાનું છે। તો જો અહીંયા મેં સાબુદાણાને ગ્રાઇન્ડ કરી લીધા છે અને હું તમને દેખાડી દઉં કે કઈ રીતનો તેનો પાવડર છે। જો કંઈક આ રીતના આપણે જે ચોખાનો લોટ કેવો થોડો કરકરો હોય બસ એ રીતના જ આપણે ગ્રાઇન્ડ કરવાનો છે। જો કંઈક આ રીતનો છે। 1 કિલો બટેટાને મેં બાફી લીધેલા છે, જેને આપણે આ રીતના સ્પૂનથી આપણે ભાંગી લેશું। હવે આમાં આપણે અધકચરા વાટેલા સિંગના દાણાનો ભૂકો છે જે આપણે એડ કરીએ। થોડું અહીંયા આદુ મેં છીણીને રાખેલું છે જે આપણે એડ કરીશું। તીખા લીલા મરચાં, ફ્રેશ કટ કરેલા લીલા ધાણા, ખાંડ એડ કરીએ, સ્વાદ અનુસાર નમક, થોડો ગરમ મસાલો। જે વસ્તુ તમે આમાંથી ફરાળમાં ના ખાતા હોય એ તમારે સ્કીપ કરી દેવાનું। ઘણા ગરમ મસાલો નથી ખાતા હોતા તો એ તમારે નહીં એડ કરવાનો। અડધા લીંબુનો રસ। મેં વઘાર માટે તેલ મૂકેલું છે। ગેસની ફ્લેમ ઓન કરી અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। આ તેલ એડ કરવાથી આપણે જ્યારે વડા ખાશું ને તો તે અંદરથી કોરા કોરા નહીં લાગે, એટલે તેલ એડ કરવું ખૂબ જ જરૂરી છે। તેલ સરસ આવી ગયું છે તો થોડું આપણે આખું જીરું એડ કરીએ અને ગેસની ફ્લેમ અહીંયા આપણે બંધ કરી દેવાનું છે। સાથે ચપટી હિંગ, થોડો હળદર પાવડર અને મીઠા લીમડાના પાન। અને આ વઘારને આપણે તરત જ આપણે જે આ બટેટાનો માવો તૈયાર કર્યો છે તેની ઉપર આપણે રેડીશું। જો તમે હિંગ ના ખાતા હોય તો તમારે નહીં એડ કરવાની। થોડું આપણે ધાણા જીરું પાવડર એડ કરીએ, આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને હવે અહીંયા આપણે જે સાબુદાણાનો જે આ પાવડર કરીને રાખ્યો છે એ આપણે થોડો થોડો કરીને એડ કરતા જશું। તો આમાંથી પહેલાં આપણે અડધો એડ કરી દઈએ અને કેટલો આમાં જોશે ને હું તમને હમણાં કહી દઈશ। અને હવે બધી વસ્તુને આપણે હાથેથી જ મિક્સ કરી લેવાની છે। તો જો અત્યારે છે ને તમારે થોડું ટેસ્ટ પણ કરી લેવાનું, કંઈ ઓછું લાગતું હોય તો અત્યારે એડ કરી દેવાનું। અત્યારે છે ને મને કંઈક આ રીતનું ઢીલું જણાય છે। જો આ રીતના આપણે બોલ વાળીને જોશું એકદમ ઢીલા ઢીલા જણાય છે। તો હજી આપણે જ્યાં લોટ છે ને એ બધું એડ કરી દઈશું અને ફરીવાર આપણે બધું મિક્સ કરી લેવાનું છે। હું તમને આનું હમણાં ટેક્સચર પાછું દેખાડી દઉં કે કઈ રીતનું કેટલું કઠણ રાખવાનું છે, ત્યારે જઈને આ તેલ નહીં પીવે। બાકી ડાયરેક્ટ આપણે બટેટાને તેને કોઈ પણ આપણે વસ્તુમાં કોઈ પણ આપણે સ્લરી બનાવીએ એમાં ડીપ કરીને પછી તળવામાં આવતા હોય છે, પરંતુ આપણે ડાયરેક્ટ આને તળવાના છીએ। તો અહીંયા કેટલું આપણે કઠણ રાખવું તે ખાસ આ જોવાનું છે, કેટલું આપણે કઠણ રાખવાનું છે। બાકી તેલ આમાં પીસે તો પછી ખાવાની મજા નહીં આવે। તો આપણું જે આ મિશ્રણ છે ને એકદમ સરસ એવું કઠણ થઈ ગયું છે। જો તો તમને કઈ રીતે ખબર પડશે આનું ટેક્સચર કેટલું રાખવાનું, કઈ રીતનું જાડું રાખવાનું, કઠણ રાખવાનું। તો જો આ રીતના આપણે કરતા જો આપણે જે ખીચું હોય ને એ રીતનું આપણે લાગે। જો કંઈક આ રીતના લોટ જેવું બંધાય, જોયું તમે? જો આ રીતનું થાય એટલે સમજવું એકદમ સરસ એવું આપણું જે આ મિશ્રણ છે એ તૈયાર થયું છે। તો આટલું કઠણ આપણે આમાં મિશ્રણ રાખવાનું છે।
બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો આને તમે ચાહો તો તમે ટિક્કી પણ આને વાળીને ખાઈ શકો છો. જો આ રીતના કંઈક ટિક્કી તમે બનાવી શકો છો અને આને તમે સેલો ફ્રાય કરીને પણ એન્જોય કરી શકો છો. પરંતુ બોલ બનાવવાના છીએ તો મીડિયમ સાઇઝના હું બધા બોલ છે એ વાળી લઈશ. જો કંઈક આ રીતના. તો આને આપણે કંઈક અલગ ફરાળી લોટમાં કંઈ ડીપ કરવાના નથી, સીધા તળવાના છે. જો તો આ થોડોક મને મોટો લાગે છે તો હજી થોડો હું નાનો બનાવીશ. જો કંઈક આ રીતના આપણે બધા બોલ છે એ તૈયાર કરી લેવાના છે. તો જો અહીંયા તેલ છે ને સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જે આ બોલ તૈયાર કર્યા છે એ 1 બાય 1 એડ કરીશું. જો કંઈક આ રીતના. અહીંયા આપણે ગેસની આંચ છે એ આપણે મીડિયમ રાખવાની છે અત્યારે. તો એક બેચમાં જેટલા આવે એટલા આપણે એડ કરીશું. ના આપણે આમાં ઈનો કે સોડા કોઈ પણ વસ્તુ એડ નથી કરી, છતાં એકદમ સરસ એવા બનીને તૈયાર થશે. તો હવે આપણે થોડા આને આપણે પલટાવીશું અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આને તળવાના છે. તો આ રીતના થોડો કલર એનો ચેન્જ થાય એટલે હવે આપણે થોડું ફૂલ ગેસ કરીશું. એટલે ધીમા તાપે આપણે પહેલાં તળ્યા એટલે અંદરથી પણ સરસ એવા ચડી ગયા હોય. અને હવે થોડો આપણે આનો ડાર્ક કલર લાવવાનો છે. બસ ત્યાં સુધી જ હવે આપણે તળવાના છે, વધારે તળવાના પણ નથી. તો જો થોડી વારમાં તેનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને આપણા આ ક્રિસ્પી બોલ છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. જો આપણે એને જારામાં આ રીતના કાઢી લઈશું. જો તેલ છે ને બિલકુલ એને પીધું નથી અને જો એક્સ્ટ્રા તેલ હશે એ પણ આમાં નીચે નીતરી જશે. તો બસ આવી જ રીતના બીજી બેચ છે આપણે તળી લઈશું. તો આને હવે આપણે સર્વ કરીએ. આપણે ફરાળી કોઈ પણ વાનગી જેવી કે આપણે ફરાળી હાંડવો બનાવીએ, ફરાળી ઢોકળા બનાવીએ કે પછી ફરાળી આપણે બટેટા વડા બનાવીએ કે પછી આપણે ક્રિસ્પી વડા બનાવીએ તો તેની સાથે આપણે આ રીતની ચટણી ખાઈ શકાય છે. તો તેના માટે જો અહીંયા મેં આ ડાળખા સહિત જ કોથમી છે ધોઈને લઈ લીધેલી છે. તેની સાથે અહીંયા મેં થોડું આદું લીધેલું છે અને 2 નંગ જેટલા મરચાં લીધેલા છે. સાથે અહીંયા આપણે થોડા સિંગદાણા એડ કરીશું. સ્વાદ અનુસાર નમક. અહીંયા આપણે છે ને તીખો અને ખાટો મીઠો ટેસ્ટ એવો લાવવાનો છે. તે માટે થઈને અહીંયા છે ને હું 1 ચમચી ભરીને ખાંડ એડ કરી રહી છું. તો તમારે ખાટી મીઠી ના બનાવવી હોય આ ચટણી તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. અને અડધા લીંબુનો રસ એડ કરીએ. તો ફ્રેન્ડ્સ આ રીતની ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આજે આપણે ફરાળી ક્રિસ્પી બોલ્સ બનાવવાના છીએ અને આ ચટણી સાથે હોય તો ખૂબ જ ખાવાની મજા આવે. 1 થી 2 ચમચી જેટલું જ આપણે પાણી એડ કરીશું. બસ હવે બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો મારે આ ચટણી છે ને થોડી લિક્વિડ ટાઈપ જોતી હતી એટલે મેં ફરીવાર છે ને જો અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું અને તમે અહીંયા રિઝલ્ટ જુઓ કે આ રીતની આપણે ચટણી બની છે. જો ના બહુ પાતળી છે કે ના બહુ ઘાટી છે. જો આ રીતની ચટણી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ છે. તો તમારે જાડી કે પાતળી જેવી જોઈએ એ પ્રમાણે તમે પાણી એડ કરીને એડજસ્ટ કરી શકો છો. તો આપણી ચટણી છે તૈયાર. તો સાબુદાણાને પલાળ્યા વગર કે ઉકાળ્યા વગર કોઈ પણ જાતની ઝંઝટ કર્યા વગર આપણા આ ક્રિસ્પી ફરાળી બોલ બનીને તૈયાર થઈ ગયા છે. વ્રત કે ઉપવાસ હોય કે પછી અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો તેની સાથે આ ફરાળી ચટણી અને આ રીતના ફરાળી બોલ હોય તો ખાવાની ખૂબ જ મજા આવે. તો હું તમને અંદરથી પણ દેખાડી દઉં. જો ક્રિસ્પી છે ઉપરથી અને અંદરથી એકદમ પોચા. જો જોતાં જ ખ્યાલ આવી ગયો હશે તમને. અને આને હવે આપણે ચટણીમાં ડીપ કરીને ખાવાનું તો ખૂબ જ મજા આવે છે આ બોલ ખાવાની. તો એકવાર જરૂરથી આ બોલ બનાવજો, તમને બધાને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ આજની મારી આ ફરાળી ક્રિસ્પી બોલની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાની ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.